જય ગિરનારી। આજે આપણે દર્શન કરવાના છે બોરદેવીની જગ્યાના મંદિરના। તો વિડીયોને છેલ્લે સુધી જોજો। ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં। તો બોરદેવીની જગ્યા સુધી આપણે પહોંચી ગયા છીએ। આ એ જગ્યા છે જ્યાં ઓલી બાળકીવાળી જે દીપડાવાળી ઘટના બની હતી તે। બાકી બોરદેવીની જગ્યાની સુંદરતાની વાત કરીએ તો ખૂબ જ સુંદર મજાની આ જગ્યા છે અને સામે જે તમને દેખાય છે એ બોરદેવી માતાનું મંદિર છે। સૌપ્રથમ આપણે મંદિરમાં જઈ અને માતાજીના દર્શન કરશું અને ત્યારબાદ બોરદેવીની આજુબાજુની જે જગ્યા છે એ જગ્યાને તમને હું સાથે સાથે દેખાડીશ લોકેશન। ખૂબ જ સુંદર મજાની જગ્યા છે। એક સાઈડ નદી, એક સાઈડ ગીરનું ગાઢ જંગલ અને એક સાઈડ આ બનેલી આ જગ્યા। ખૂબ જ મોટું મેદાન પણ છે। અહીંયા લાખોની સંખ્યામાં લોકો રાતવાસો કરી શકે તેવી જગ્યા છે। તો ચાલો પહેલા આપણે દર્શન કરીએ માતાજીના। જય માતાજી। જય માતાજી। શક્તિ સ્વરૂપ બોરદેવીના દર્શન કર્યા આપણે સુંદર મજાના। તો અહીંયા જે પ્રસાદી ને એવું શરૂ જ છે બોરદેવી મંદિર। મંદિરની પાછળ રહેલા ખુલ્લા મેદાનમાં પરિક્રમાર્થીઓ અહીં રાતવાસો કરે છે। સુંદર મજાની જગ્યા છે। લોકેશન એક હરખું સમતળ મેદાન અને મંદિરની ચારે તરફ એટલી જગ્યા છે। દૂર સામે જંગલ દેખાય તેને કાંઠે એકદમ નજીકમાં નદી છે જે આગળ જોઈને હું તમને વિડીયોમાં બતાવીશ। વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો એટલે તમને નદી પણ બતાવીશ। બાકી અહીંનું જે લોકેશન છે જુઓ, સાંજનો સમય થવા લાગ્યો છે, 5 વાગી ગયા છે। લોકોએ રસોઈ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે। મોસ્ટ ઓફલી લોકો જે સાથે પોતાનું કાચું સીધો સામાન લાવે એ લોકોએ રસોઈ બનાવવાની શરૂ કરી દીધી છે। બાકી જે લોકો કાંઈ સાથે લાવતા નથી એ લોકોએ પણ મૂંઝાવાની જરૂર નથી। અગાઉ અનેક જગ્યાઓ પર અન્ન ક્ષેત્રો છે અને બોરદેવીની જગ્યાઓમાં જે મંદિર છે ત્યાં પણ અન્ન ક્ષેત્ર છે જ્યાં પ્રસાદ આપવામાં આવે છે। આ રીતે બધા પોતપોતાના જે સામાન છે માનો તાપડું પાથરી અને પોતપોતાની જે જગ્યા ફિક્સ કરી અને ગોઠવાઈ ગયા છે। તો ચાલો પ્રકૃતિની આ સુંદર મજાની જગ્યાનો આનંદ માણીએ। છેલ્લે 5 વાગે તો 5 વાગે આખા દિવસનો સ્નાન કરવાનો વારો આવી ગયો અને સુરત દાદા એમ કહેવાય ડુંગરાદા જો અસ્ત થઈ ગયા છે અને ખૂબ જ સુંદર મજાની લોકેશન છે બોરદેવી। પરિક્રમામાં આવો તો બોરદેવી મિસ નહીં કરતા। પ્રાઇમ લોકેશન ઓફ ગિરનાર પરિક્રમા। જય ગિરનારી।